કોડીનારના વિવિધ આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। પોતાની માંગોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે। ઘણા સમયથી પગાર પર હેરિયર ન મળતા આવેદન અપાયું છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કામગીરી પણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। તરીકે હું ફરજ બજાવું છું 15 વર્ષથી। સાહેબ એટલી કામગીરી અમારી પાસે કરાવવામાં આવે ને કે તમને એમ થઈ જાય કે એટલી તો કોઈ 50,000 વાળાની કામગીરી ન હોય, એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે। રોજના અમને PMY કાર્ડ, આભા કાર્ડ બધા વિશે અમારે જ કામ કરવાનું। અને સાહેબ અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયસ કે કંઈ નથી થયું સાહેબ। તો અમે આશા બહેનો તો એના ઉપર રોજી રોટી હાલતી હોય, તો અહીં અમે એમાં નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ, તો એ લોકો આ 6 મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી। અમે કલેક્ટરને આવેદન પત્ર આપ્યા ને જો 6-7 દિવસમાં અમારું નહીં કઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બહેનો। અત્યારે અમે હાલમાં 150 થી 200 બહેનો અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા, બધા પીએસઆઈ કોડીના તાલુકાના બધા પીએસસી ગામના। સર અમે અહીંયા આછા અને આશા ફેસિલિટર બહેનો જો કે અમારે જે પગાર ઉપર અમને મળતું 50% એરિયસ અને ટોપક એ આજ 5 મહિનાથી નથી ચૂકવાનું। જે અમને વારંવાર રજૂ કરવા છતાં પણ કોઈ અમને હકારાત્મક જવાબ ન મળ્યો, એ માટે અમે અહીંયા જિલ્લા આરોગ્ય અધિકારી અને DDO સરને લેખિત આપ્યું છે। અમારી જો અમારું જો ચુકવણું અમે અહીંયા આવ્યા અને જો અમારું ચુકવણું અમુક દિવસોમાં નહીં થઈ શકે, જો કે 5 કે 6-7 દિવસમાં, તો અમે આરોગ્યની કામગીરી આશા અને આશા ફેસિલિટર નહીં